તો ઇડલીની ચટણી બનાવશું। એના માટે આપણે ડાળિયા લીધા છે, મરચાં છે, આદુનો કટકો છે, ધાણા છે, લીમડો છે, લસણ છે અને લીંબુનું ફાડું છે એક, અને આપણે ટોપરું છે એ આપણે લીલું લઈ શકીએ અને સૂકેલું પણ લઈ શકીએ, અને 1 ગ્લાસ પાણી છે। હવે આ બધાને આપણે ક્રશ કરી લેશું। સરસ બધું આમાં એડ કરી અને આપણે 2 ઘૂંટડા જેટલું પાણી નાખશું, અને આ ટોપરાનું છીણ છે એ પણ આપણે નાખી દઈશું। સ્વાદ અનુસાર આપણે મીઠું નાખશું। આની અંદર આપણે લીંબુ ન નાખવું હોય તો છાશથી પણ આપણે બ્લેન્ડર ફેર મિક્સર કરી શકીએ। જો સરસ મજાનું ક્રશ થઈ ગયું છે, આપણે ખોલીને જોઈ જોઈએ। જો આપણી સંભાર માટેની ચટણી પણ રેડી થઈ ગઈ છે, અને આપણે આ ટોપરાના ભૂકામાં એડ કરી દઈશું। જો હવે આને આપણે મિક્સ કરી લેશું। મિક્સ કરી અને આપણે લીંબુ નીચવી લેશું, 1 ફાડું લીંબુનું નીચવી લેશું। જો હવે આપણે આને વઘારી લેશું। વઘાર માટે આપણે અડદની દાળ હોય તો એ લેવાની, નહીંતર ચણાની દાળ, લીમડો, સૂકું મરચું અને રાઈ, અને તે હળદર નાખવી હોય તો હળદર પણ નખાય, અને હિંગથી આપણે વઘાર કરશું। એના માટે આપણે આ તેલ લીધું છે, તેલને આપણે ગરમ થવા દઈએ। તેલ ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે રાઈ નાખશું। રાઈ તતડે એટલે આ મસાલો નાખી દઈશું। થોડીક અમથી આપણે હિંગ નાખશું, અને આ વઘારને આપણે આ ચટણીની અંદર એડ કરી દઈશું। પછી આપણે મિક્સ કરી લઈશું ચટણીને। સૂકું ટોપરું હતું એટલે આપણે ગ્રીન ચટણી કરી છે, નહીંતર સંભારની ચટણી આપણે ઇડલી સંભારની ચટણી આપણે વ્હાઈટ પણ કરી શકીએ। આ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે। જો તો તૈયાર છે આપણી ચટણી। જો સરસ મજાની ગ્રીન કલર આવ્યો છે, આપણે સૂકેલું ટોપરું હતું એટલે ગ્રીન કલર આવ્યો છે। આની અંદર આપણે લીંબુનું ફાડ્યું નાખ્યું છે, નહીંતર દહીં કે છાશ નાખીએ તો પણ સરસ મજાનું થાય છે ચટણી આપણી। જો તો તૈયાર છે ઇડલી માટેની ચટણી, ઇડલી સાથે ખાવાની સરસ મજાની ગ્રીન ટોપરાની ચટણી। બાય બાય, જય શ્રી કૃષ્ણ।